નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટીલ્સમાં, જ્યાં આપણે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર શહેરમાં અને એક્સપ્લોર કરી રહ્યા છે અહીંના અવનવા ફૂડના વેરિયન્ટ. વધુ એક ફૂડ આઉટલેટને અત્યારે આપણે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ, જે છે સુરેન્દ્રનગરનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ રાજેશ સમોસા. વાત કરીએ આ પર્ટિક્યુલર જે આઉટલેટ છે તેના એડ્રેસની, તો સુરેન્દ્રનગર શહેરના જે લેન્ડમાર્ક કહી શકાય એવા અજરામર ટાવરથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ પર આવેલું આ સ્થળ છે. સાથે સાથે મેઇન રોડથી પણ ઇઝીલી એક્સેસિબલ છે. પર્ટિક્યુલર આ જે આઉટલેટ છે એના વિશે કહેવામાં આવે છે એમ તો નાસ્તાની અવનવી વેરાયટીઝ તમને આ જે આઉટલેટ છે ત્યાં જોવા મળે છે. બટ આ જે પર્ટિક્યુલર પ્લેસ છે તે ફેમસ છે અહીંના સમોસાના અવનવા વેરિયન્ટ્સ માટે. કેમ કે અહીંયા 7થી 8 ટાઈપના સમોસા છે જે મળે છે અને દરેકનો જે ટેસ્ટ છે ખૂબ જ વખાણવા લાયક હોય છે. તો હવે કોઈપણ જાતની આપણે લાંબી વાતો કર્યા વગર આપણે સીધા જ આપણી આજની જે લોકેશન છે જે છે રાજેશ સમોસા, તેની અંદર પહોંચી જઈએ અને આ દરેક જે વસ્તુ છે તેનો ટેસ્ટ છે આપણે માણી લઈએ. તો આપણે લઈ લીધી છે આપણો આજનું જે આઉટલેટ છે રાજેશ સમોસા, તેમાં એન્ટ્રી, અને આપણે મળી ગયા છે ભરતભાઈ, જે છે તો જે આ રાજેશ સમોસા છે તેના એમ્પ્લોયી, પણ કહેવાય ને કે લગભગ ઘણા ખરા વર્ષોથી એ અહીંયા જોબ કરે છે, માટે એક ઘર જેવો સંબંધ છે એ રાજેશ સમોસા સાથે ધરાવે છે. તો ભરતભાઈ આપણે જણાવું કે આ જે રાજેશ સમોસા કરીને આઉટલેટ છે એ લગભગ 50 વર્ષ જૂની પેઢી છે અને શરૂઆત એક નાની દુકાનથી કરેલી અને હાલની તારીખે સુરેન્દ્રનગરમાં 3 જેટલા આઉટલેટ્સ છે તે ધરાવે છે. ટાઈમિંગની વાત કરો તો સવારે 8 વાગ્યાથી અહીંયા જે આ દરેક વસ્તુ નાસ્તાની પ્રોડક્ટ્સ છે તેનું વેચાણ ચાલુ થઈ જાય છે અને રાત્રે ઓલમોસ્ટ 9 વાગ્યા સુધી આ દુકાન છે તે ચાલુ રહે છે. વાત કરીએ અહીંના નાસ્તાના અવનવા વેરિયન્ટ્સની, તો અહીંયા તમને મળી જાય છે સમોસાની સાથે સાથે સેવ ખમણી, રસપાત્રા, કચોરી, જલેબી, બ્રેડ પકોડા જેવા નાસ્તાના અનેક વેરિયન્ટ્સ પણ તમને અહીંથી મળી જાય. સાથે જો પર્ટિક્યુલર સમોસાની જ વેરાયટીઝની વાત કરો તો અહીંયા તમને રેગ્યુલર સમોસા, પંજાબી સમોસા, ચીઝ સમોસા, જૈન માટે સ્પેશિયલ કાચા કેળાના સમોસા અને ચાઇનીઝ સમોસા જેવી અનનવી સમોસાની વેરાયટીઝ પણ મળી જાય છે. લોકો ખાસ અહીં સમોસા અને એની જે સ્પેશિયલ ચટણી છે એ જ ખાવાનું વધારે પ્રેફર કરતા હોય છે. ભરતભાઈ જોડે થોડી વાતચીત કર્યા બાદ આપણે સીધા પહોંચી ગયા છે અંદર. અહીંના જે રાજેશ સમોસા છે તેના કારખાનું અથવા તો જેને ગોડાઉન કહી શકાય એ જગ્યા પર, જ્યાં બને છે રોજના 1000થી પણ વધારે નંગ જેટલા સમોસા સાથે નાસ્તાની ઘણી ખરી વેરાયટીઝ. મતલબ તમને આમ જોવા જાઓ ને તો સવારે 8 વાગ્યાથી અહીંયા જે બટાકા છે એ લઈને દરેક વસ્તુ બાફવાની અને જે કટિંગ ચોપિંગથી લઈને દરેક વસ્તુ ચાલુ થઈ જાય છે. સાથે સાથે ઠેર ઠેર આ રીતના અલગ અલગ 3થી 4 તાવડા છે તે કાયમ લાઈવ રહે છે સવારે 8થી લઈને સાંજે 8 વાગ્યા સુધીમાં, અને દરેકમાં અવનવી જે વેરાયટીઝના જે સમોસા છે તેને તળવામાં આવે છે. સાથે જો રો મટીરિયલની વાત કરો તો અહીંયા જે સમોસાની પટ્ટીથી લઈને દરેક વસ્તુ છે એ અહીંયા જ બનાવવામાં આવે છે. કોઈ પણ તૈયાર કે રેડીમેડ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતું. હવે આ સમોસા એકચ્યુઅલમાં કઈ રીતે વાળે છે અને બને છે એના માટે લેટ્સ હેવ સમ ડેમોન્સ્ટ્રેશન. વિડીયોમાં અત્યારે લાઈવ જ તમે જોઈ શકો છો કંઈક આ રીતે એકદમ મેજિકલી આ જે સમોસા છે તેને વાળવામાં આવે છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે જે સમોસા છે એ બધા આપણા ટેસ્ટ કરવા માટે એકદમ રેડી છે. આમ તો જે આ દરેક સમોસાના વેરિયન્ટ્સ છે તેની પ્લેટ્સ છે તે કસ્ટમાઇઝ હોય છે, મતલબ જે માગો એ પ્રમાણે વેરાયટીઝ મળી જાય છે. તો હવે અહીંયા સૌથી પહેલાં તો વાત કરીએ તો આ જે મોટું છે જે પંજાબી સમોસા છે, બીજા છે એ રેગ્યુલર જે બટાકાના સમોસા છે,
સાથે અહીંયા આપણે જે લોકો જૈન ખાવાનું વધારે પ્રિફર કરતા હોય છે તેના માટે સ્પેશિયલ કાચા કેળાના સમોસા, ત્યારબાદ આ જે સમોસા છે તે નવતાળના સમોસા અને આ ચાઇનીઝ સમોસા, સાથે જે આ એક સ્મોલ સાઇઝનું છે બેબી સમોસા, એ ચીઝ સમોસાના નામે અહીંયા જે છે તે કહેવામાં આવે. હવે જો પર્ટિક્યુલર અહીંયા જે આ દરેક સમોસાના વેરિયન્ટ્સ છે એની પ્રાઇઝિંગની વાત કરીએ તો અહીંયા 30 રૂપિયાની પ્લેટ છે તે મળે છે, અને એમાં જે પંજાબી મોટી જે બિગ સાઇઝના સમોસા છે એને બાદ કરતાં બાકીના જે દરેક સમોસા છે એ 4 નંગ આવે છે. બાકી પંજાબી સમોસાના 2 વેરિયન્ટ્સ તમને અહીંયા પ્લેટમાં જોવા મળે છે. સાથે જ આ જે સમોસાની એક ખાસિયત એ છે કે અહીંયા પટ્ટીથી લઈને દરેક વસ્તુ છે તે અહીંયા જ બનાવવામાં આવે છે, કોઈ પણ તૈયાર વસ્તુનો ઉપયોગ નથી થતો. તો હવે સૌથી પહેલાં તો આપણે જે અહીંના જે બિગ સાઇઝના પંજાબી સમોસા છે તેને ટ્રાય કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં જો ચટણીની વાત કરવામાં આવે તો સમોસા જોડે અહીંયા 2 ટાઈપની ચટણી મળે છે. એક તો પેલી જે રેગ્યુલર ખજૂર આમલીની ચટણી હોય છે એ, અને બીજી જે રેગ્યુલર ગ્રીન ચટણી હોય છે, આ બંને ચટણી આપણને અહીંયા મળે છે. વેલ, આ જે પંજાબી સમોસા છે તેના સ્ટફિંગની વાત કરો તો અહીંયા તમને સ્ટફિંગમાં બટાકાના માવાની સાથે સાથે ચણાની દાળ અને જે વટાણા છે એ પણ એડ થયેલા છે. સાથે જ અવનવા જે મસાલામાં યુઝ કરેલા છે એ જે સમોસા છે તેને એકદમ ટેસ્ટી તે બનાવી રહ્યા છે. આમ તો જે ચટણી આપેલી છે, બટ એક વખત ચટણી આપેલી ના હોય અને એમને જો આ સમોસા આપેલા હોય તો એ પણ આપણે એકદમ મોજ પડી જાય એવા છે. તો હવે પંજાબી સમોસાને ટેસ્ટ કર્યા બાદ આપણે જે કાચા કેળાના સમોસા છે એને પણ ટ્રાય કરી લઈએ. વેલ, જો આ જે કાચા કેળાના સમોસા છે તેની આપણે વાત કરીએ તો એને જે ટેસ્ટ કરવાથી તમને જરા પણ એવું નહીં લાગે કે આપણે કોઈ જૈન ફૂડ કે એ ટાઈપનું કોઈ પણ ફૂડ આપણે ખાઈએ છીએ. મતલબ જે રૂટીન રેગ્યુલર સમોસા હોય એવા જ સેમ ટેસ્ટી સમોસા છે તે આ જૈન સમોસા લાગે છે. અને બીજી પણ હું તમને વસ્તુ જણાવી દઉં કે આ જે સમોસા છે એના સ્ટફિંગમાં અથવા તો ચટણીમાં પણ કોઈ પણ લસણ જેવી કોઈ વસ્તુનો યુઝ નથી થયેલો, માટે પ્યોર જૈન છે એ આ સમોસાને કન્સિડરાઇઝ કરી શકાય. તો આ બંને સમોસાને ટ્રાય કર્યા બાદ આપણે જે અહીંયા રેગ્યુલર આલુના સમોસા છે એને પણ આપણે ટ્રાય કરીએ. તો અહીંયા જે સ્ટફિંગ છે તમને થોડું ઓછું છે એ આ પર્ટિક્યુલર સમોસા છે તેમાં જોવા મળશે. પણ જે લોકો મારી જેમ સમોસાના સ્ટફિંગ કરતાં વધારે જે એનું આઉટર લેયર ખાવાનું પ્રેફર કરતા હોય એના માટે આ બેસ્ટ વેરિયન્ટ રહેશે, કેમ કે જે બહારનું જે લેયર છે એકદમ ક્રિસ્પી છે તે બનેલું હોય છે. હવે આ જે દરેક સમોસા છે તે એમ કહેવાય ને કે સ્વાદમાં એકદમ પરફેક્ટ છે. કદાચ તમે ચટણી વગર ખાઓ તો પણ એકદમ જોરદાર લાગે છે. તો આ સમોસાને પણ હું ચટણી વગર ટ્રાય કરીશ. તો હવે આપણે જે સમોસાને ટ્રાય કરવા જઈ રહ્યા છીએ એ છે અહીંના ચાઇનીઝ સમોસા. તો જનરલી જે ચાઇનીઝ સમોસા હોય છે બહાર જે સ્ક્વેર શેપમાં મળે છે, પણ અહીંયા જે ટિપિકલ ટ્રાયંગલ સમોસાનો શેપ હોય છે એ જ અહીંયા મેન્ટેન કરેલો છે. મતલબ કોઈ પટ્ટીનો યુઝ ના કરતા જસ્ટ હાથેથી જ આ રીતે સમોસા છે એને વાળેલા છે. હવે આ તો વાત થઈ પ્રેઝન્ટેશનની, હવે ટેસ્ટ વાઇઝ આ સમોસા કેવા છે એ તમને ટ્રાય કરીએ. અત્યારે આ પર્ટિક્યુલર ચાઇનીઝ સમોસાની વાત કરીએ આપણે તો જનરલી ઘણી ખરી જગ્યાએ ચાઇનીઝ સમોસા છે તે ઓવર સ્પાઇસ જોવા મળે છે, પણ અહીંયા જે આ સમોસા છે એનો ટેસ્ટ છે મને પર્સનલી થોડો માઇલ્ડ લાગેલો. જે મસાલા, જે સ્પાઇસીસ અને જે સોસીસ યુઝ કરવામાં આવેલા છે એકદમ લિમિટેડ, અથવા તો ઘણા જે સ્પાઇસીસ છે તેને અવોઇડ પણ કરેલા છે. માટે જે લોકો ઓછું તીખું અને ઓછું મસાલેદાર ખાવાનું પ્રેફર કરતા હોય, સાથે એને આ રીતને થોડું ચાઇનીઝ વેરિયન્ટ પણ ખાવાની ઈચ્છા હોય, એ લોકો આ જે ચાઇનીઝ સમોસા છે તે લઈ શકે છે. ત્યારબાદ લાસ્ટમાં હવે આપણે અત્યારે ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ અહીંના ચીઝ સમોસા, જે આ એકદમ નાના એવા બેબી શેપમાં જે આવે છે. આપણે હવે એને પણ ટ્રાય કરી લઈએ. જ્યારે આ ટાઈપના કોઈ પણ સમોસા ટ્રાય કરતા હોય છે ને તો એને એકચ્યુઅલ ટેસ્ટ ચટણી વગર ખાઓ ને તો જ વ્યવસ્થિત જોવા મળે છે. વેલ, આ જે ચાઇનીઝ સમોસા છે એના ટેસ્ટની વાત કરીએ તો જે બેઝિકલી ચીઝ ચટણી સેન્ડવિચ ખાતા હોય છે એ ટાઈપનો એનો ટેસ્ટ આવે છે. વાત કરીએ એના સ્ટફિંગની તો સ્ટફિંગમાં એડ થયેલા છે કોર્ન, એડ કરવામાં આવેલી છે ગ્રીન ચટણી અથવા તો ગ્રીન મસાલો, સાથે ઠીકઠાક એવી ક્વોન્ટિટીમાં ચીઝ પણ એડ થયેલું છે.
માટે આ એક કહેવાય ને કે એક ચિલ્ડ્રન એટલે કિડ્સ માટેની સ્પેશિયલ વેરાયટીઝ છે. મતલબ કિડ્સને તો આ જે સમોસા છે તે ખાઈને એકદમ મજા જ પડી જવાની છે. હવે વાત કરીએ આ જે સમોસાના દરેક વેરિયન્ટ્સ છે એમાંથી મારા પર્સનલ ફેવરિટની, તો અહીંયા જે જો તમે આવો છો તો અહીંના જે પહેલાં તો એક પંજાબી સમોસા છે, સાથે સાથે અહીંયા જે આ લાસ્ટમાં મેં ટ્રાય કરેલા જે ચીઝ સમોસા છે એ મારા પર્સનલ ફેવરિટ છે. મતલબ જો તમે પણ અહીંયા આવો છો તો બીજું કંઈ નહીં પણ આ 2 સમોસા તો જરૂરથી તમારે ટ્રાય કરવા જેવા છે. સાથે સાથે નાસ્તાની પણ ઘણી ખરી વેરાયટી અહીંયા સર્વ કરવામાં આવે છે. તો અહીંયા આવો તો એ દરેક વસ્તુનો પણ ટેસ્ટ કરવો જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો, જેમાં આપણે એક્સપ્લોર કરેલું સુરેન્દ્રનગરનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ સમોસા માટેનો આઉટલેટ રાજેશ સમોસા. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયો.